આજરોજ દિવદર તાલુકાના બોડા ગામેથી જે વર્ષોથી અમારા ગામ એટલે વ્યસનનું નામથી અમારું ગામ બદનામ થઈ રહ્યું હતું, ત્યારે અમારા ગામના તમામ યુવાન મિત્રોએ સાથે મળી અને 1 તારીખના દિવસે અમે તમામ ગ્રામજનો સાથે નિર્ણય લીધો હતો કે આપણા ગામની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ વેચાવું ના જોઈએ અને સાથે સાથે કોઈ પીને પણ ના આવવું જોઈએ. વેચાણ કરતાં પકડાય તો એનો 51,000 રૂપિયા દંડ ધર્માજો કરેલો છે અને કોઈ પણ પીને આવે તો એનો 5100 રૂપિયા કરેલો છે. તો અમે આજે સાથે મળીને આખા ગ્રામજનો મિત્રો પીએસઆઈ સાહેબ પ્રજાપતિ સાહેબને મળી અને એમને પણ વિનંતી કરી કે અમારા ગામમાં જે બંધ દારૂ થયો છે એમાં પૂરેપૂરો સહકાર આપજો. સાહેબે પણ બાંહેધરી આપી છે તમારા ગામની અંદર ક્યાંય પણ જરૂર હોય તો પૂરેપૂરો અમે પોલીસ મિત્ર તરીકે પૂરો સહકાર આપશું અને કોઈ પણ જગ્યાએ જો દારૂ વેચાતું હશે તો અમને જાણ કરજો, તો અમે એનો સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. સાથે સાથે પણ મારી વિનંતી છે કે જેમ બોડા ગામની અંદર વર્ષો પુરાની જો આ બદબૂ દૂર થઈ શકતી હોય તો આપણા ગામની અંદરથી પણ આવી બદબૂ દૂર થાય, તાલુકામાંથી બદબૂ દૂર થાય, એના માટે પણ તમામ આગેવાન મિત્રોને પણ વિનંતી કરું છું. સાથે સાથે જે ગામમાં જે અમારા બોડા ગામમાં જે દારૂના કારણે દૂષણના કારણે નાની બાળાઓ જે વિધવાઓ થઈ છે એમનું દુઃખ જોઈએ ને ત્યારે ખબર પડે છે કે આ વ્યસનની અંદર કેટલા લોકો કેટલો પરિવાર બરબાદ થઈ રહ્યો છે. હજી પણ જાગ્યા ત્યાંથી સવાર ફરીથી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે, સાહેબશ્રીને પણ નમ્ર વિનંતી છે કે બોડા ગામની અંદર સદંતર બંધ રહે અને આપણા તાલુકામાંથી વ્યસન મુક્તિનું એક અભિયાન ઉપડે એવી વિનંતી સાથે જય માતાજી, જય ગોગા.